કાંકરે કાંકરે અનંત આત્માઓ મોક્ષ ગયા તેવા પવિત્ર યાત્રાધામ પાલીતાણાનું અનોખું મહત્વ છે. તો બીજી તરફ સુરતમાં પણ શ્રી આદિનાથ જનાલય દેરાસર મિની શત્રુંજય પાલીતાણા તરીકે જાણીતું છે અને આજના દિવસે ખાસ મહત્વ છે. સુરતમાં શ્રી કતારગામ જૈન સંઘ શ્રી આદિનાથ જનાલય દેરાસર મિની શત્રુંજય પાલીતાણા તરીકે જાણીતું છે. અહીં આદિશ્વર ભગવાનની ચરણ પાદુકા છે અને રાયણ વૃક્ષનું ઝાડ છે. વર્ષોથી કારતક સુદ પૂનમ અને ચૈત્ર સુદ પૂનમનો મહિમા છે. હજારો લોકો દર્શન, સેવા, પૂજા અને રાયણ પગલાને પ્રદક્ષિણા આપીને ધન્યતા અનુભવે છે. આ દિવસે પાલીતાણા તીર્થમાં ન જઈ શક્યા હોય અને યાત્રિકો અહીં આવીને શત્રુંજયના પટ વગેરેમાં ચૈત્ય વંદન 108 કમાસણા ક્રિયા વિધિ વગેરે કરી છે. આદેશ્વર ભગવાનની પ્રતિમા 400 વર્ષથી વધુ પ્રાચીન છે. દેરાસરની આ બેઉ પાલીતાણા જેવી છે અને આદેશ્વર પ્રભુના મુખ સામે પુંડરીક પ્રભુનો દેરાસર છે. શ્રાવક અજીત મહેતાએ જણાવ્યું કે અહીં દરેક યાત્રિકોને લાડુ અને સેવ સાકર એલચીનું શરબત આપવામાં આવે છે, જેથી ભાતી ગણાય છે. આમ દરેક સંઘમાંથી, શહેરમાંથી ભક્તો પધારે છે અને ભક્તિનો લાભ લે છે. ધર્મમય નગરી સુરતની પાવન ભૂમિ એટલે કતારગામ ધર્મની પુણ્યવંતી ભૂમિ છે. વર્ષોથી અહીં અનેક પુણ્યના કાર્યો થાય છે. અત્યારે પરમ પૂજ્ય વૈરાગ્યવારીથી કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની ચાતુર્માસ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થઈ છે. તેમાં આજે શત્રુંજય મહાપર્વની પૂનમનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે. અહીંયા મોટા આદિનાથ દેરાસર અને નાના આદિનાથ દેરાસરમાં શત્રુંજયના પટને ખૂબ જ ભાવપૂર્વક જુહારવામાં આવે છે. શત્રુંજય મહાતીર્થ છે. તીર્થ તો ઘણા છે, પણ આ મહાતીર્થ છે. ત્યાં એ કાંકરે કાંકરે અનંતા સિદ્ધો છે અને તે પર્વતનું મહત્ત્વ શત્રુંજય પર્વતનું મહત્ત્વ ખૂબ જ છે. પગે ચાલીને યાત્રા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે. શત્રુંજય પાલીતાણામાં જઈ અને રાત્રિ ભોજન ન કરવું જોઈએ, લારી ગલ્લા ઉપર ન ખાવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તથા ધર્મશાળાઓ અને ઉપાશ્રય ભોજનશાળામાં નિયમોનું ચુસ્ત પાલન કરી જૈન શાસનનો ડંકો વિશ્વભરમાં લહેરાય તેવી શુભ ભાવના સાથે આપ સૌના આશીર્વાદ મળે તેવી શુભ ભાવના. આ દેરાસર આ પૂનમ કાયમ પહેલાં અહીંયા દેરાસર આ કતારગામમાં 99 પ્રકારની જાત્રા થતી, દર પૂનમ ભરાતી અને આચાર્ય મહારાજ સાહેબો મિની શત્રુંજય તરીકે પાલીતાણા તરીકેનો અહીંયા પદવી આપેલી છે. મોટા દેરાસર રાયણ પગલા છે, આદિશ્વર દાદાના મેન પુરુષ છે. આ દેરાસર 117 વર્ષ 129 વર્ષ જૂનું દેરાસર છે. જીર્ણોદ્ધાર થયા ને 38 વર્ષ થયા છે નવેસરથી. આજના દિવસ પૂનમ આજે એટલે દાદાનો મહાન મોટામાં મોટો દિવસ કહેવાય. આદિશ્વર દાદાનો મોટો દિવસ કહેવાય. આજે 12 મહિનામાં એક દિવસ આવે કે પૂનમ જાત્રા 99 જાત્રા કરવા જાય, લોકો જાત્રા કરીને આવે, દાદાનો પ્રનશ કરાવે. સાધુ મહારાજોનું ચોમાસું આજથી પરિવર્તન થાય. ક્યારથી લોકો આવતા હોય છે અહીંયા દર્શન કરવા? પૂનમ સવારમાં 5:30 વાગ્યાથી ચાલુ થઈ જાય છે. ક્યાં સુધી ભક્તો માટે? રાતના 9, 9:30, 10 વાગ્યા સુધી આવે. રહેવાસી છે. આજે કાર્તકી પૂનમનું મહત્ત્વ છે, તો સૌ આવ્યા છે તો અભિનંદન. ખાસ કેવા પ્રકારનું મિની પાલીતાણા તરીકે? મિની પાલીતાણા કતારગામ મિની પાલીતાણા પત્ર. મારું નામ સાચી છે. અમે અહીંયા કતારગામમાં રહીએ છીએ. આ દેરાસર ખૂબ જ જૂનું છે અને આનું ખૂબ મહત્ત્વ છે. આજે કાર્તકી પૂનમ છે. અહીંયા મિની પાલીતાણા આખું બનાવેલું છે. પૂનમનું અહીંયા ખૂબ જ મહત્ત્વ છે. અહીંયા બધા યાત્રા કરવા, દર્શન કરવા આવજો. બધા સુરતના અહીંયા માણસો આવે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.